એમ્પ્લોયબિલિટી સ્કિલમાં આજનો ટોપિક આસ્કિંગ એન્ડ રિસ્પોન્ડિંગ ટુ ક્વેશ્ચન્સ, પ્રશ્નો પૂછવા અને જવાબ આપવા. જેમાં સૌથી પહેલા ડિફરન્સ બિટવીન ક્વેશ્ચન એન્ડ આન્સર એટલે કે પ્રશ્ન અને જવાબ વચ્ચેનો તફાવત. જ્યાં પહેલું વાક્ય આઈ એમ ગોઈંગ ટુ ધ બેંક ટુમોરો મતલબ હું આવતીકાલે બેંકમાં જઈ રહ્યો છું. બીજું વાક્ય આર યુ ગોઈંગ ટુ ધી બેંક ટુમોરો, શું તમે આવતીકાલે બેંકમાં જઈ રહ્યા છો? તો અહીંયા પહેલું વાક્ય જે કહી શકાય એક પ્રકારનો જવાબ, જ્યારે બીજું વાક્ય જેને કહી શકાય એક પ્રકારનો પ્રશ્ન, જેમાં ટોનમાં રેગ્યુલર વાક્ય કરતા થોડો ફેરફાર તમે સાંભળ્યો હશે. આ પ્રકારે ઉદાહરણ જોઈએ. કેન વી યુઝ ધીસ રૂમ? ઓફકોર્સ યુ કેન. બીજો પ્રશ્ન વોટ ટાઈમ ઇઝ ધ મીટિંગ? ઇટ્સ એટ 4 PM. ત્રીજો પ્રશ્ન વિચ ફ્રૂટ ડુ યુ પ્રિફર? આઈ લાઈક ગ્રેપ્સ. ચોથો પ્રશ્ન આર યુ ગોઈંગ ટુ ક્લાસ ટુડે? યસ. તો આમ યોગ્ય પ્રશ્નનો યોગ્ય જવાબ આપીશું. આગળ જોઈએ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સ મતલબ પ્રશ્નોના પ્રકાર, જેમાં WH ક્વેશ્ચન્સ કોણ, શું, ક્યારે, ક્યાં, શા માટે, કેવી રીતે વગેરે પ્રશ્નોના સ્પષ્ટ જવાબ મેળવવા માટે. ઉદાહરણ જોઈએ. વોટ યુ ડુ મતલબ તમે શું કરો છો? જવાબ આઈ સ્ટડી ઇન ITI કોલેજ, હું ITI કોલેજમાં અભ્યાસ કરું છું. આવી જ રીતે બીજો પ્રકાર યસ નો ક્વેશ્ચન્સ. આ એવા પ્રશ્નો છે જેનો જવાબ હા કે ના હોઈ શકે છે, પરંતુ ઔપચારિકતા માટે હા કે ના સાથે કેટલીક વધારાની માહિતી ઉમેરી શકો છો. જેમ કે ડુ યુ હેવ અ બાઇક? શું તમારી પાસે બાઇક છે? જવાબ યસ આઈ હેવ બાઇક. અહીંયા ફક્ત યસ કરતા યસ આઈ હેવ બાઇક વધારે ઔપચારિક જવાબ ગણીશું. આવા જ એમ્પ્લોયબિલિટી સ્કિલ સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.